નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં ગણિતમાં પ્રકરણ પહેલું વાસ્તવિક સંખ્યાઓ જે બોર્ડના પેપરમાં તમારી વાર્ષિક પરીક્ષામાં બેઝિક મેથ્સ 2 માર્કમાં પૂછાય છે. તો ઘણા મિત્રોને એવો પ્રશ્ન થાય કે 10 માર્કનું 13 માર્કનું 14 માર્કનું ચેપ્ટર મૂકીને અમે 2 માર્કમાં ટાઈમ શું કામ બગાડ્યો, અમે બીજા ચેપ્ટરમાંથી વધારે માર્ક કવર કરી શકાય. વાત સાચી છે તમારી, પણ આ 2 માર્ક એવા છે કે જે તમને 5 મિનિટમાં મળી જાય છે. કઈ રીતે? તો પહેલા તો આપણે જોવું પડે કે આ પ્રકરણમાંથી બેઝિક મેથ્સમાં તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો એક તો લસાવાળો હોય છે અને વિધાન સાચું કે ખોટું, અને આ બે પ્રશ્નમાં તમારે લસા ગુસા અને અસમય સંખ્યા, બસ આ બે ટોપિકમાંથી તમારે છેલ્લા 3 વર્ષમાં પ્રશ્ન પૂછાણા છે. તો આપણે આ બે ટોપિક કરી લેવી, પછી તમે આ ચેપ્ટરમાં કઈ ન જોવો તો પણ ચાલે. હવે ઘણા પ્રશ્ન વિદ્યાર્થીઓનો પ્રશ્ન એવો હોય છે કે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે, આવું સાબિત કરો. તો સાહેબ અમને આ નથી ફાવતું, આ અઘરું પડે, તો આના માટે થઈને અમને ટાઈમ બગાવી કલાકનો, તોય અમને આ ફાવતું નથી. તો મિત્રો આ તમારો પ્રશ્ન જ નથી. આ પ્રશ્ન પૂછાય છે તો સ્ટાન્ડર્ડ વાળાને પૂછાય છે. આ પ્રશ્ન પૂછાય છે કોને? બેઝિક વાળાને. તો કઈ રીતે સાબિત કરો નહીં પૂછે, આવું પૂછે નહીં. તમને શું પૂછે? સંખ્યા છે તો કે વિધાન સાચું કે ખોટું, બરોબર. તમારે આ કહેવાનું કે આ વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે કે નહીં. તો આપણને તો ખબર પડી જાય કે અસમય સંખ્યા કઈ આવશે. કોઈ પણ સંખ્યા કે જે વર્ગમૂળમાં લખી હોય અને એનું વર્ગમૂળ નીકળે નહીં, તો એને તમારે અસમય સંખ્યામાં આ પાડી દેવાની, બરોબર. અને 99% તમારે પૂછી હશે બધી સંખ્યા એવી દેશે કે જે અસમય સંખ્યા છે. વિધાન પૂછે એટલે સાચું જ થશે, ચાન્સ લઈ લેવાનો, બરોબર. જો તમને એમ થાય નથી તો તમારે જોવાનું કે આ 2 છે એનું વર્ગમૂળ નીકળે ન નીકળે. વર્ગમૂળ કોનું નીકળે? તો કે 1 નું નીકળે, 4 નું નીકળે, 9 નું નીકળે, 16 નું નીકળે. જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય એનું વર્ગમૂળ નીકળે, બરોબર. બીજી વસ્તુ લસા અને ગુસા, તો એમાં તમારે કેવી રીતના પ્રશ્ન પૂછાય છે એ આપણે જોઈ લઈએ. ચાલો, લસામાં તમને અમે પહેલા તો એ ખબર હોવી પડે કે અવિભાજ્ય સંખ્યા કઈ છે, અને અવિભાજ્ય જે સંખ્યા હોય એનો ગુસા તમે દિવસે ગણો, રાતે ગણો, ભારતમાં ગણો કે વિદેશમાં ગણો, અવિભાજ્ય સંખ્યા આપેલી હોય એટલે એનો ગુસા હંમેશા એક જ થાય. ગમે તમને આપ્યો, માની લો કે 17 અને 19, તો 17 અને 19 અવિભાજ્ય સંખ્યા છે, તો આ બે નો ગુસા શું થશે? એક જ થશે. ખબર પડી? અને જો તમને લસા પૂછ્યું હોય તો શું કરવાનું? માની લો કે અવિભાજ્ય સંખ્યા a અને બીજી b છે, તો ગુસા 1 થઈ ગયો, તો લસા શું થાય? a ગુણ્યા b. આનો મારે જો લસા લેવો હોય તો મારે કઈ રીતે કરવું પડે? તો કે 17 ગુણ્યા 19, આનો ગુણાકાર કરવો એટલે મને જવાબ મળી જાય. પણ મેં એ પણ જોયું કે તમને જ્યારે પણ લસાનું પૂછ્યું છે ત્યારે હંમેશા અવિભાજ્ય સંખ્યા હોય, 2 હોય કે 3 હોય, ગમે એ હોય. 4 અવિભાજ્ય સંખ્યા આપી તો લસા પૂછ્યો હોય તો ગુણાકાર કરવાનો, ગુસા પૂછે તો આપણે શું કરવાનું? એક જ જવાબ આવશે. બસ આ બે વસ્તુ તમારે યાદ રાખવાની કે વર્ગમૂળ અંદર આવેલી સંખ્યા હોય તો જો એનું તમારે વર્ગમૂળ કાઢી શકતા નથી તો એ સંખ્યા આપણી અસમય સંખ્યા બનશે. બીજી વસ્તુ કે અવિભાજ્ય સંખ્યા આપેલી હોય તો એનો ગુસા 1 થશે અને લસા એ બે સંખ્યાનો ગુણાકાર થશે, બરોબર. ત્રીજી વસ્તુ, આપણે થોડુંક એડવાન્સમાં ચાલુ છે કે ના મારે જરા પણ રિસ્ક લેવો નથી, આ ચેપ્ટરમાં મારે પૂરેપૂરા માર્ક લેવા છે, 2 માર્ક જવા નથી દેવા. તો ચેપ્ટરમાં આવતું સૂત્ર કે 2 સંખ્યાનો ગુસા એને ગુણ્યા 2 સંખ્યાનો લસા, તો એના બરાબર આપણને શું મળશે? તો કે બંને સંખ્યાનો ગુણાકાર, બરોબર. એટલે કે આવું આ તમને પૂછી શકે કે આ વિધાન સાચું છે કે ખોટું. બરોબર. આ સ્ટાન્ડર્ડ વાળાને પૂછતા હોય છે કે આમાં લસા આપેલો હોય, ગુસા આપેલો હોય, 2 માંથી એક સંખ્યા આપેલી હોય તો બીજી સંખ્યા કઈ થાય? તો આમાં આપણે કિંમત મૂકીને ગોતતા હોય. તમારે આવું પૂછાતું નથી, પણ આપણે યાદ રાખીશું કાઉન્સમાં, એટલે કે આ બે નો ગુસા, a અને b નો લસા, અને આ બે સંખ્યાનો ગુણાકાર, બરોબર. ત્રીજી વસ્તુ કે આ જે અસમય સંખ્યા આપી છે, આ સમય સંખ્યા સાથે તમે શું કરશો? તો કે સરવાળો કરો, બરોબર. બીજું બાદબાકી કરો,
ત્રીજું ગુણાકાર કરો કે ચોથું ભાગાકાર કરો. જવાબ હંમેશા તમારો અસમય સંખ્યા જ રહેશે. ખબર પડી? બસ આ ચેપ્ટરમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે એટલે 2 માર્ક તમારા. આમાં પછી બહુ રિવિઝન ન કરવાનું હોય કઈ નહીં. એકવાર જોઈને ગયા તમે પ્રશ્ન જોશો એટલે તમને ઓટોમેટિક આવડી જશે. બરોબર? ફક્ત વાત એટલી તમારે આટલી વાત યાદ રાખવાની છે. બરોબર? તો હવે બીજા વિડીયોમાં આપણે વિડીયો હવે 10મા ધોરણમાં મૂકશું. તો આગલા ધોરણમાં એટલે આગલા પેપરમાં પૂછાયેલા પ્રશ્નો એટલે કે આઈએમપી પ્રશ્નો અને જે અગત્યનું છે એ બહુ ઊંડાણપૂર્વક ભણશું નહીં. ઊંડાણપૂર્વકનું આવશે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને. આપણે આવું ઉપરથી કરશું તો બેઝિક મેથ્સમાં તમે આરામથી પાસ થઈ જશો. 50%, 60%, 70%, 80% સુધી પહોંચી શકશો. કોઈને 80 માંથી 80 લાવવા છે, થોડીક મહેનત કરે તો બેઝિક મેથ્સમાં કઈ અઘરું છે નહીં. આરામથી તમે 80 માર્ક લાવી શકો છો. બરોબર? વિડીયો ગમે તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.